ભગવાન કી જય। બાલકૃષ્ણ લાલ કી જય। દ્વારિકાધીશ કી જય। હનુમાનજી મહારાજ કી જય। સદગુરુ ભગવાન કી જય। अपने अपने मात पिता की जय। सब संतन की जय। पितृ नारायण देव की जय। कुलदेवी मात की जय। सदगुरु जमनादास बापूनी जय। आद्य शक्ति आदि नारायण श्री अम्बे माधव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। कुरारविंदे नपदारविंदं मुखारविंदे विनिवेशयन्तं यतस्य पत्रस्य पूपेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द जिह्वे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति। विक्रतुकामखिल गोपकन्या मुरारिपाल अर्पित चितवृत्ति। गद्यादिकं मोहवशादोच गोविन्द दामोदर माधवेति। ग्रहे ग्रहे गोपवधू कदम्बा
पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द नामो धर्माधवेति सुखं शयानं निलये निजेति नामानि विष्णो प्रवदन्ति माशया निशितं तन्मयन्तामृदन्ति गोविन्द नामो धर्माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव दाप्यम् गोविन्द नामो धर्माधवेति श्रीकृष्ण राधा वरदो गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेकदेव गोविन्द नामो धर्माधवेति श्री कृष्ण मेरी यह प्रार्थना रे बोलो न मेरा निष्काम होके निष्दीन गाओ गोविंद दामो धर्माधवेति वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा यज्ञेन्दुशार्धौला या शुभ्रं वस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मा कुन्दयेन्दुसमदेयो उमारमण करुणा अयन जाहि दिन परनेह करहु कृपा मर्दन सिया राममय सब जग जानी
કરવું પ્રણામ જોડી યુગ પામી. આવો કઈ જગ્યાએ આપણો નિત્ય પ્રમોદ છે, આવી જાઓ ને. તારા જીવડા બોલે જય જય મારા શ્રી. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ.
ભગવાનના ચરણમાં પ્રણામ. ભાગવત ભગવાનના ચરણમાં પ્રણામ. માતા પિતાના ચરણમાં પ્રણામ. પિતૃનારાયણ ભગવાનના ચરણમાં પ્રણામ. દ્વારિકાધીશના ચરણમાં પ્રણામ. હનુમાનજી મહારાજના ચરણમાં પ્રણામ. માતા પિતાના ચરણમાં પ્રણામ. ભાગવત ભગવાનના ચરણમાં પ્રણામ. આજે આપણી કથાને 3 દિવસ પૂર્ણ થયા અને ચોથા દિવસની કથામાં આપ સર્વ વડીલ ભાઈઓ બહેનો માતાઓ તેમજ ગાંધર્વોને વ્યાસપીઠ ઉપરથી ગુગરાળા ગામના અશ્વિનદાસ બાપુના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુ કૃષ્ણ વંદે ગઈકાલની કથામાં આપણે ભગવાન વામનનું જે પ્રાગટ્ય થયું ત્યાં સુધીની કથા સાંભળી. એટલો સુંદર ગંગાનો કિનારો છે અને ગંગાના કિનારે અનશન વ્રત લઈ પરીક્ષિત બેસી ગયા છે. થોડાક દિવસ માટે પરીક્ષિત મહારાજે ફળનો આહાર કર્યો. થોડા સમય પછી ફળનો આહાર પણ છોડી દીધો. માત્ર ગંગાનું જળ પીવે અને કથા સાંભળે. તો ગંગાનો કિનારો નહીં, મર્યાદાનો કિનારો છે. મર્યાદાનો કિનારો. જીવનમાં કઈ ભૂલ થઈ જાય, જીવનમાં ભૂલ થવાની જ છે. સ્ત્રી હોય યા પુરુષ હોય, જીવનમાં ભૂલ થવાની છે. કોણ ભૂલ નથી કરતું? અહીંયા ગંગાનો કિનારો એટલે સ્થિરતાનું કેન્દ્ર. સ્થિર થઈ જાય. ગંગાનો કિનારાનો અર્થ એ છે કે ગંગાના કિનારે બેસી જવું એટલે આત્માનું સમર્પણ કરી દેવાનું સદગુરુના ચરણમાં. બાપજી હવે આપ બચાવો, ગુરુદેવ તમે બચાવો, બસ શરણાગત. અહીંયા ગંગાનો કિનારો એ આત્મા છે. સુખદેવજી મહારાજ એ ગુરુ છે અને જે પક્ષીઓ કલરવ કરે ને શ્રોતાજનો છે. એવા સુંદર ગંગાના કિનારે પરીક્ષિત મહારાજ બેઠા છે. સુખદેવજી મહારાજ એને જ્ઞાન આપે છે. હે પરીક્ષિત,
ભગવાન વામન બનીને આવ્યા છે. અને જ્યાં આ શબ્દ કીધો ત્યાં જ સુખદેવજી મહારાજને પરીક્ષિતે અટકાવ્યા. મહારાજ, આપ તો એમ કહેતા હતા કે ભગવાને જય અને વિજયને કીધું કે 3 જન્મની અંદર વેરવૃત્તિ રાખશો તો 3 જન્મે તમારો છુટકારો થશે. તો પ્રથમ જન્મની અંદર હરિનારાયણ વરાહ અને નરસિંહ બનીને આવ્યા અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને માર્યા. એટલે 1 જન્મની કથા પૂર્ણ થઈ ગઈ. તો મહારાજ બીજા જન્મની અંદર ભગવાનના જે દ્વારપાળ હતા જય અને વિજય, અને બીજો જન્મ ક્યાં લીધો અને એને મારવા માટે ભગવાનને કઈ રીતે આવું પીડ્યું એ કથા પણ મને કહેજો. અને સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત, બીજા જન્મની અંદર જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બને છે અને ભગવાન રામ રૂપે આવી અને એને મોક્ષ આપે છે. હે પરીક્ષિત, ત્રીજા જન્મની અંદર ભગવાન હરિનારાયણ કૃષ્ણ બની આવે અને જય અને વિજય દંતવક્ર અને સુપાલ બનીને આવે અને ભગવાને મુક્તિ આપી છે. હે રાજન, પ્રહલાદજીને ત્યાં એના દીકરા વિરોચન અને વિરોચનને ત્યાંના દીકરા મહારાજ બલિ આવ્યા છે. બલિ રાજા એટલા બળવાન હતા કે બધા દેવતાઓને જીતી લીધા. સર્વસ્વ એની રાજ સત્તા સ્થપાણી છે. દેવતાઓ બધા સુમેરુ પર્વતની અંદર ડરી ડરી અને છુપાવા લાગ્યા. બધાઓએ ભગવાનને કીધું, મહારાજ બલિની સાથે યુદ્ધમાં આપણે હારી જઈએ છીએ, તો આપ કંઈક એવો રસ્તો બતાવો જેનાથી દેવતાઓને વિજય મળી જાય અને અસુરોનો નાશ પામે. ભગવાન વિષ્ણુએ કીધું, તમે પહેલા સમજૂતી કરો, જાઓ અસુરોની સાથે સમજૂતી કરો અને સમજૂતીમાંથી આપણે જે કઈ નિર્ણય આવે એ પછી મને કહેજો. દેવતાઓએ તે અસુરોને કીધું છે કે આપણે ઝઘડવું નથી, આપણે સમુદ્રનું મંથન કરીએ. સમુદ્રનું મંથન કરી અને એમાંથી જે અમૃત નીકળે એમાં આપણે ભાગ પાડી દેશું. અને જોજો, જેને જાજુ બળ હોય ને બુદ્ધિ ન હોય, જેને બળ બહુ હોય ને એને બુદ્ધિ ન હોય. અને યાદ રાખજો, જેને અતિ બુદ્ધિ હોય એને બળ ન હોય. હે રાજન, અસુરોની સાથે દેવતાઓ બેઠા છે. ચર્ચા થઈ ગઈ અને દેવતાએ કીધું, ઝઘડવાથી કઈ પરિણામ નહીં આવે. અને ડાયા માણસ, સજ્જન માણસ હોય ને, એ કઈ સમસ્યા ઊભી થાય ને તો એનું સમાધાન ગોતે. સજ્જન માણસ હોય, હોશિયાર માણસ હોય, ડાયો માણસ, એ સમસ્યા ઊભી થાય એટલે એનું સમાધાન ગોતે. સમસ્યાને વધારવાની કોશિશ ન કરે. એક નિર્ણય લેવાયો કે ભાઈ સમુદ્ર મંથન કરીએ, અને સમુદ્ર મંથન કરતા જે એની અંદરથી જે રત્નો નીકળે એમાંથી આપણે બધા ભાગ પાડીશું. અસુરો સહમત થયા. બધા દેવતાઓ ભગવાન હરિનારાયણની પાસે. ખાસ સાંભળજો, શ્રીમદ ભાગવતની કથામાં હું મને દૃષ્ટાંત આપું, તમને જીવનમાં ઉતારી દેજો, ક્યારેક કાયમ આવશે.
બધા દેવતાઓ હરિનારાયણની પાસે આવી કીધું મહારાજ એ ભગવાન અસુરો સહમત થયા છે સમુદ્ર મંથન માટે આપણે શું કરવું? એ હરિનારાયણે કીધું કે હે દેવતાઓ સાંભળો, એક વખત કોઈ એક મદારી એમણે એક સર્પને પકડ્યો અને સર્પને કરંડિયામાં રાખ્યો. સર્પને કરંડિયામાં રાખ્યો પછી જ્યારે મદારી નીચા પડે ત્યારે ટોપલો પેલો ખોલે અને ફરી પાછો નાગને અંદર મૂકી દે. એમાં એક સમય એવો આવ્યો, કોઈ એક બિલાડી હતી પેલા ઉંદરની પાછળ પડી અને ઉંદર એકદમ દોડીને ઠેકડો મારવા ગયો, સીધો સાપના કરંડિયામાં જતો રહ્યો. તો સાપને ઉંદરને કોઈ દી ન બને. સાપને, કારણ કે સાપનો ખોરાક જ ઉંદર છે. જેવો ઉંદર અંદર ગયો એટલે સાપે તરત જ વિચારી દીધું આને મારીશ ને તો હું મુક્ત નહીં થાઉં, આ જીવતો હશે તો હું મુક્ત થઈ જઈશ, આને મરાય નહીં. સાપે કીધું આવ મિત્ર, આવ મિત્ર એમ કીધું ત્યાં તો ઉંદરને પરસેવો વળી ગયો કે આ સાપ તો અમને ગળી જાય, અમને ખાઈ જાય, મારી નાખે નાણે. સાપે કીધું નહીં મિત્ર, હવે મેં બંધ કરી દીધું બધું, હવે મેં ઝઘડવાનું મારવાનું બધું બંધ કરી દીધું. જો આ એક જગ્યાએ બેઠો બેઠો હું ભગવાનનું ભજન કરું છું, હવે હું ક્યાંય જાતો નથી, ક્યાંય આવતો નથી, અને હવે હું કોઈ મારતો પણ નથી. આમ કીધું એટલે ઉંદરને વિશ્વાસ આવી ગયો. એટલે ઉંદરને એમ થયું કે હાશ હવે આપણને આ મારશે નહીં. ધીમે ધીમે શ્વાસની ગતિ હલકી થઈ ગઈ. કલાકવાર સાપની સાથે ઉંદર રહ્યો એટલે ઉંદરને વિશ્વાસ આવી ગયો. વિશ્વાસ આવી ગયો. સાપ અને ઉંદરની મિત્રતા થઈ. એ દેવતાઓ સાંભળજો. થોડોક સમય ગયો એટલે સાપે ઉંદરને કીધું કે મારે તો ક્યાંય જવું નથી, મારે ક્યાંય આવવું નથી, હું અહીંયા બરોબર છું, પણ તું શું કામ સજા ભોગવે? તું તો જવા દે. એટલે ઉંદરે કીધું કે આ ટોપલો માથે ઢાંકેલો છે, કે બાજુથી જવાય એમ નથી. એટલે સાપે કીધું શું જવાય નહીં, તમારા ગૌડિયા પહાડ ખોદી નાખતા, આખા પહાડ કોળા કરી નાખતા, ને કરંડિયો આ ટોપલો તું ન કાપી શકે? ઉંદર કે ઈ તો અમારા લોહીમાં છે, એમાં તમે બાળક કાપી નાખો. એટલે ઉંદરે ધીમે ધીમે કરંડિયો કાપવાનું શરૂ કર્યું. અને ઉંદરે કીધું જો આ કાપી નાખ્યો. એટલે ઉંદર જેવો બહાર જવા ગયો એટલે સાપે કીધું તું એકલો જતો ને શું કરે, મારે જોવું પડે છે બરોબર છે કે નહીં. સાપે પોતાનું મુખ જવા દીધું કરંડિયામાં જે કાપી નાખ્યું ત્યાં. એટલે એમાંથી સાપ આઝાદ રીતે બહાર નીકળી ગયો. ઉંદરે કીધું મહારાજ તમે બહાર નીકળી જા મિત્ર. તો હા, તો હવે હું નીકળું? ઈ કે હા. જેવો ઉંદર બહાર નીકળ્યો એટલે સાપે તરત પોતાનો ખોરાક એને બનાવી દીધો. સજ્જન માણસ, ડાયો માણસ બુદ્ધિથી કામ લઈને, ઝઘડવાનું ન હોય, કઈ કરવાનું ન હોય. સાપ પણ આઝાદ થઈ ગયો, ઉંદર પણ મરી ગયો. હે દેવતાઓ, તમે આવું કંઈક અપનાવો. દેવતાઓ સમજી ગયા. અસુરોને કીધું કે આપણે હવે સમુદ્ર મંથન કરીએ. અને સમુદ્ર મંથન કરતા જે કઈ નીકળે એમાં અડધું તમારું અડધું મારું, 50% ભાગ થયો બંનેનો, દેવતા અને અસુરો વચ્ચે નક્કી થયું. એટલે કોઈએ કીધું કે આ સમુદ્રને મંથન કરવું હોય તો આપણે એમાં મંદરાચલ નામનો પર્વત જે છે એને અહીંયા સમુદ્રમાં લાવી અને એને પછી આપણે વાસુકી નામનો નાગ જે છે એનું આપણે નેત્રો કરીએ અને પછી વલોવીએ. સમુદ્ર વલોવતા જે મળે એમાં તમારો મારો ભાગ થઈ જશે. એક નિર્ણય લેવાયો.
બધા જ સમુદ્રના કિનારે આવ્યા છે. મંદરાચલ પર્વત લાવવા માટે અસુરોએ કીધું, મેં હમણાં કીધું ને, જેના બળ બહુ હોય ને બુદ્ધિ ન હોય, અને જેનામાં બુદ્ધિ હોય એના બળ ન હોય. જોજો, અને જેનામાં બળ ન હોય ને એ આંગળીથી જ કામ કરાવતો, લેતો ભાઈ હું નથી ઉપાડી તો મૂકી દે, નહીં તરી ઉપાડતો આખા ઘરનો બોજો ઉપાડી શકે, એક 10 કિલોનું વજન ન ઉપાડી શકે, પણ એ બીજાને કહેતો કે ઉપાડી મહારાજ નહીં ઉપડી. બુદ્ધિશાળી માણસ. દેવતાઓએ કીધું કે અસુરો તમે બળવાન છો, તમારા તાકાત બહુ છે, તમારા પૂર્વજો કેટલા બળવાન હતા. અને પાગલ માણસ હોય ને એને હંમેશા પ્રશંસા જ કરજો. હું કહું છું, અતિ બળવાળો હોય ને એની પ્રશંસા કરો એટલે તૂટી જાય, એટલું બળ કરશે તમારું કામ થઈ જશે. એટલે અસુરોએ કીધું કે હમણાં મેં મંદરાચલ પર્વત લઈ આવ્યો. અસુરો બળવાન હતા, લાવ્યા છે, સમુદ્રમાં મૂકવામાં આવ્યો. એટલે દેવતાઓએ કીધું કે હે અસુરો, કે આગળનો ભાગ જે વાસુકી નાગના મુખનો ભાગ છે એ અમે રાખીએ અને પાછળનો ભાગ તમે રાખો. એટલે અસુરોએ કીધું નહીં, એ નહીં બને. કેમ કે તમે અમને પાછળનો ભાગ દેવતાઓ આપવા એમ માંગો છો, એટલે એ અપશુકન કહેવાય. પાછળનો ભાગ નહીં જવો, અમને આગળનો ભાગ આપો. દેવતાએ કીધું બહુ સારું, તો આગળ તમે રહ્યો, અમે પાછળ રહીશું. મંદરાચલ પર્વતથી સમુદ્રની જ્યાં વલોવાની શરૂઆત થઈ, મંદરાચલ પર્વત સમુદ્રમાં બેસવા લાગ્યો. સમુદ્રની અંદર બેસવા લાગ્યો. બધાએ વિચાર કર્યો મંદરાચલ પર્વત સમુદ્રની અંદર બેસતો જાય છે તો આને કંઈક સ્થિર કરવા માટે કંઈક જોશે. અને ભગવાનની જે પ્રાર્થના કરી અને એક ભગવાનનો અવતાર કાચબા રૂપે જ હોય છે. એક ભગવાનનો અવતાર કાચબા રૂપે થયો અને ભગવાન પોતાની પીઠની ઉપર મંદરાચલ પર્વતને લીધો છે અને વલોવાનું શરૂ કર્યું. અને એક પછી એક વસ્તુ નીકળતી ગઈ. એમાં પ્રથમ ઐરાવત નામનો હાથી નીકળ્યો, 5 ફેણ વાળો, 5 સૂંઢ વાળો. એટલે ઇન્દ્રએ કીધું ભાઈ આ અમે રાખીએ છીએ. એટલે અસુરે કીધું હવે જે નીકળે એ અમારું. તો કે ભલે. મંડ્યા છે વલોવા. એક પછી એક વસ્તુ નીકળતી ગઈ. એમાં મદિરા નીકળ્યા, અસુરને આપી દીધા. દારૂ પીતા હોય ને એનામાં આસુરી લક્ષણો વધુ હોય, પણ એનામાં એક ગુણ હોય. મેં બહુ માર્કી કર્યું છે, મારા અનુભવથી કહું છું. દારૂ પીવા વાળો કોઈથી ખોટું ન બોલે, એ વાત પાકી. દારૂ પીવા વાળી વ્યક્તિ કોઈની ખોટું ન બોલે, એ જેવું હોય એવું જ કહી દે. આપણે પૂછીએ ભલામણ આ કરાય કે 70 રૂપિયા મને મજૂરી આપી, 20 રૂપિયા કોથળી લીધી, 50 રૂપિયા ઉમર ઘરના અને આપે 50 ઘરેથી. વાત પાકી. દારૂ વાળો કોઈથી ખોટું ન બોલે, એના એક ગુણ હોય દારૂમાં, ભલે અનેક અવગુણ છુપાયેલા હોય. અંદરથી મદિરા નીકળ્યા છે. એટલે દેવતાઓએ કીધું મદિરા અમારે જોઈશે. અસુર કે નહીં, હાથી તમે લઈ ગયા હતા ને અમને આપો. ભગવાન કે બહુ સારું, તમે રાખો. એક પછી એક વસ્તુ નીકળવા લાગી છે. ચંદ્ર નીકળ્યો છે, હરિયાજીનું પ્રાગટ્ય થયું છે. એક પછી એક વસ્તુ આવતી છે. ધીમે ધીમે કરતા લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. અંદર લક્ષ્મીજી નીકળ્યા સમુદ્રમાંથી. પણ લક્ષ્મીજીનું રૂપ જોઈ અને ભગવાન વિષ્ણુ જે ઉપર બેઠા બેઠા જે તાકાત આપતા ત્યાંથી હાથ લાંબો કરી અને સીધા લક્ષ્મીજી રુદ્રોદર લઈ લીધા. દેવતા કે આ હું રાખીશ, બીજું તમે લઈ જજો. અત્યારે લક્ષ્મીજીનો મોહ લાગ્યો જ બધાને. હરિનારાયણ લક્ષ્મીજીને પોતાની પાસે લીધા અને ધીમે ધીમે કરતા જાઓ. વલોવા માંડ્યા છે. અનેક રત્નો નીકળવા લાગ્યા છે અને આખરે એક કાળકોટ નામનું ઝેર નીકળ્યું છે. હર
ઝેર નીકળ્યું એટલે કોઈ કીધું કે આ ઝેર દેવતાઓ કે અમારે નથી જોતું, અસુર કે અમારે નથી જોતું, આપવું કોને? એટલે કોઈ કીધું આ ઝેર ઝીલનારો હોય તો કૈલાસપતિ મહાદેવ ભોળિયોનાથ છે. બધા ભગવાન શિવજીની પાસે જઈને સ્તુતિ કરી. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટ રાજ રાજ નમો નમઃ. સૃષ્ટિ તાંડવ જે વસ્તુઓ નીકળી એમાંથી એક હળહળ કાળકૂટ નામનું જે ઝેર નીકળ્યું દાદા, એ કોઈ લેવા તૈયાર નથી. એટલે ભગવાન શિવજીએ પૂછ્યું બીજું કઈ નીકળ્યું? તો કે હા. તો કે શું? તો કે ઐરાવત હાથી નીકળ્યો. ઈ તો કે ઇન્દ્ર લઈ ગયા. પછી કે લક્ષ્મીજી, તો કે વિષ્ણુ ભગવાન લઈ ગયા. પછી કે મદિરા નીકળ્યા. કોણ લઈ ગયું? કે અસુર લઈ ગયા. તઈ ભોળાનાથે કીધું મારી હાટું તમે ઝેર લેવા છે, ખાલી ઝેર લઈને આવ્યો? આપણે કે ને હારું હારું એ લઈ જાય, અમને છેલ્લા વીજળી લઈ દીધું. ભગવાન શિવજીએ કીધું કઈ વાંધો નહીં, જગતનું જો કલ્યાણ થતું હોય, જગતનો જો ઉદ્ધાર થતો હોય, લાવો ઝેર હું પી જાઉં. અને ભગવાન શિવજીએ કાળકોટ નામનું જે ઝેર હતું એની એટલી તીવ્રતા હતી, પૃથ્વી પર પડે તો પૃથ્વીનો પ્રલય થઈ જાય, સ્વર્ગમાં પડે તો સ્વર્ગનો પ્રલય થઈ જાય. ભગવાન શિવજીએ કાળકોટ નામનું ઝેર પોતાના કંઠની અંદર રાખ્યું. અને કંઠની અંદર ઝેર રાખતાની સાથે એનો જે કંઠ હતો એ નીલ વર્ણનો બની ગયો. એટલે ભગવાન શિવજીનું એક નામ થઈ ગયું નીલકંઠ મહાદેવ. ભગવાન શિવજીએ કાળકોટ નામનું ઝેર ગ્રહણ કર્યું છે. લક્ષ્મીજીની વાત મેં કીધું ને, મને યાદ આવી, કહી દઉં તમને બહુ મજા આવશે. એકવાર લક્ષ્મીજી જાતા હતા રૂમઝૂમ રૂમઝૂમ, અને એના રૂપનું શું વર્ણન કરે. એટલો શિંગાર કરી લક્ષ્મીજી જાતા હતા ને એમાં લક્ષ્મીજી સામે પનોતી મળી. પનોતી મળી એટલે પનોતીએ સામું જોયું લક્ષ્મીજી, એટલે મોઢું બગાડીને ઊભી રહી. લક્ષ્મીજીએ કીધું તે કેમ મોઢું બગાડ્યું? એટલે પનોતીએ કીધું મોઢું તો નથી બગાડ્યું, પણ તારા કરતા તો હું રૂપાળી છું. આ તેજુના વાદ આયલો આવે બેનુમાં, આ સ્ટાઈલ તો નથી.
એ કે તારા કરતા હું રૂપાળી છું. લક્ષ્મીજી કે તારા કરતા હું રૂપાળી. હવે બંને વચ્ચે વિવાદ ચાલ્યો. એ બંને ક્યાં એક કામ કરીએ તો ચાલો આપણે વિષ્ણુ ભગવાનને પૂછીએ. કે વિષ્ણુ ભગવાનને પૂછી લઈએ. એટલે પનોતીએ કીધું કે નહીં. કેમ? તો કે તારો પતિ છે એટલે તારી બાજુ જ બોલે, મારું ન બોલે. કીધું તો શું કરવું? એટલે નક્કી કર્યું કે આપણે ભગવાન ભોળાનાથને પૂછીએ કે અમારા બે માંથી રૂપાળું કોણ? લક્ષ્મીજી કે હું રૂપાળી, પનોતી કે હું રૂપાળી. એ બધા ગયા ભગવાન ભોળિયાનાથ પાસે. બંને પનોતી અને લક્ષ્મીજીએ પૂછ્યું કે દાદા આપણો જય હો. શંકર ભગવાન કે કેમ દેવી આવ્યા? એટલે હજી ઓલા કાંઈ જેમ બોલે પેલા પનોતીએ કીધું અમારા બે માંથી રૂપાળું કોણ? ભગવાન ભોળાને મૂંઝાણા. લક્ષ્મીજી એમ કે તમે રૂપાળા, તો પનોતી રિસાઈ જાય. પનોતી એમ કે તમે રૂપાળા, તો લક્ષ્મીજી રિસાઈ જાય. કરવું શું? એટલે ભોળાનાથે કીધું કામ કરો. કે શું? તમે બે રાજકોટમાં જતી રહ્યો, જાઓ. બે રાજકોટમાં જાઓ અને શિલ્પા જ્વેલર્સમાં જાઓ. ત્યાંનો એ વેપારી છે ને એ તમને આપશે જવાબ સાચો. આ બે માંથી રૂપાળું કોણ? આવ્યા લક્ષ્મીજી પનોતી બે. બાઈને આવીને ઉભા રહ્યા. અને આપણે ભાઈ નિલેશભાઈ જેવો વેપારીમાં એના કામમાં વ્યસ્ત હતો એટલે કંઈક જોગતા હતા. એટલે લક્ષ્મીજીએ કીધું કે ભાઈ તમે અમારો ન્યાય કરી દો, અમારા બે માંથી રૂપાળું કોણ? લક્ષ્મીજી કે હું રૂપાળી છું, કે પનોતી કે હું રૂપાળી છું? નિલેશભાઈ હલવાણા. લક્ષ્મીજી એમ કે તમે રૂપાળા, તો પનોતી મારી દે. અને પનોતીને કે તમે રૂપાળા, તો લક્ષ્મીજી બી આ જાય. નિલેશભાઈ જેવા વેપારીને કીધું ભાઈ કામ કરો દેવી. શું? મારે ત્યાં ગ્રાહક ઉભા છે ને મારે થોડુંક એમાં ધ્યાન દેવું પડે. કારણ કે આ જે સોનું જોખવાનો કાંટો હોય એમની ઉપર જો માખી બેહી રહી તો માખી 10,000 રૂપિયાની થઈ જાય. કારણ કે 1,25,000-30,000 ભાવ પૂછ્યો છે. લક્ષ્મીજી અને પનોતીએ કીધું કે નિલેશભાઈ શું કરીએ? નિલેશભાઈ જેવો વેપારી કીધું કે કામ કરો કે તમે પેલા સામે જે પેલું વૃક્ષ દેખાય ને ત્યાં તમે આટો મારીને આવો, પછી હું તમને કહી દઉં કે તમારું બેમાં રૂપાળું કેમ. ત્યાં મારું અહીં મારું કામ થઈ જાય. લક્ષ્મીજી પનોતી બે ત્યાં હાલતા એ વૃક્ષ હતું જ્યાંથી આટો મારીને આવ્યા ને નિલેશભાઈ જેવો વેપારી પૂછ્યું કહો અમારા બેમાં રૂપાળું કોણ? પણ વેપારીને કોઈ પૂગે નહીં. પનોતી હોય તો એની માય ઠોકર મારતી હોઈ જાય કે હાથ પાસે નથી જવું. વેપારી બહુ બુદ્ધિ પ્રધાન વ્યક્તિ. નિલેશભાઈ જેવો વેપારીને એને કીધું લક્ષ્મીજી, પનોતી દેવી, તમે બને જયારે આમ જાતા હતા ને, પનોતીને કે તમે જાતા હતા ને ત્યારે બહુ રૂપાળા લાગતા હતા. લક્ષ્મીજી કે તમે આવતા હતા ને ત્યારે તમે બહુ રૂપાળા લાગતા. બેયને કીધું બે રૂપાળા છો, પણ એક જ્યાં આનંદ અને એક આવવાનો આનંદ. આમ કરતા કરતા સમુદ્રમાંથી જે અમૃત નીકળ્યું અને ખેંચા ખેંચી થઈ. દેવતાઓ કે અમે પી જઈએ, અસુરો કે અમે પી જઈએ. બંનેમાં ઓળ થઈ. ભગવાનને ખબર પડી. કારણ કે હું કથા અત્યારે સંક્ષિપ્તમાં ચલાવી લઉં, કારણ કે મારે ભગવાનના બધા અવતારોની કથાને આમાં બિરદાવી પડે એવું છે. દેવતાઓ કે અમે પી જઈએ, અસુરો કે અમે પી જઈએ. આમ જ્યાં એકબીજા ખેંચતાણ કરતા હતા એમાં ભગવાન હરિનારાયણ મોહિની રૂપ લઈને આવે છે. ભગવાનનો એક અવતાર મોહિની રૂપ છે. એકદમ મોહિની રૂપ ભગવાને લીધું અને અદ્ભુત રૂપ લીધું. કેવું કે જેવું આમ અસુરોએ જોયું
વિચારમાં પડીએ કે આવી સ્ત્રી તો અમે કોઈ દી જોઈ નથી કે લક્ષ્મીજીને જે ભગવાન લઈ ગયા એની કરતા આ અતિ સ્વરૂપાન છે. અને એનું નામ જ મોહિની, જોવે ત્યાં મોહ પામે, જોવે ત્યાં મોહ પામે. એટલે ભગવાન મોહિની રૂપે આવ્યા અને એક બાજુ દેવતાઓને ઉભા રાખ્યા, એક બાજુ સુરણની કે તમે બાજુમાં તો તમે બધા હવન લાઈનમાં બેસી જાઓ, હમણાં હું સરખા ભાગે બધાને અમૃત આપી દઉં છું. અસુરો માની ગયા, કારણ કે મોહિની શબ્દ જેવો છે. અસુરો બેઠા છે, એક બાજુ દેવતાઓ બેસી ગયા અને ભગવાને શરૂઆત કરી તો અસુરોને મદિરાપાન થાય અને દેવતાઓને અમૃત આપવા લાગ્યા. અને એ જ સમયે રાહુ નામનો જે અસુર હતો એ ભગવાનનું રૂપ લઈને દેવતાઓની સભામાં બેસી ગયો. ચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો કે રાહુ છે. ભગવાને સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક જુદું કર્યું. ત્યારથી રાહુ અને ચંદ્રને વેર ચાલે. દેવતાઓ અમર બન્યા, અસુરોને યુદ્ધમાં પરાસ્ત કર્યા અને હે રાજન અને પ્રહલાદના વંશની અંદર મહારાજ વિરોચનના દીકરા બલિ થયા. અને બલિએ જ્યારે સર્વસ્વ જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને એના ગુરુ હતા શુક્રાચાર્ય મહારાજ. અને શુક્રાચાર્યએ કીધું મહારાજ બલિ, હજી મને દેવતાઓની શંકા છે, ગમે ત્યારે આવી અને છળ કપટ કરે, મને એક કામ કર, તું યજ્ઞ કર. અને બલિ મહારાજા યજ્ઞ કર્યો અને જે વસ્તુ માટે ભગવાન હરિનારાયણ આજ વામન બની આવ્યા હતા, એકદમ સુંદર એવું રૂપ લીધું છે ભગવાને. વામન એવું નાનું એવું બટુક સ્વરૂપ છે. માં સરસ્વતીએ એને માળા આપી છે રુદ્રાક્ષની. ભગવાન બ્રહ્માજીએ કમંડળ આપ્યું અને ભગવાન વામન એટલા સુંદર રીતે આમ ડગલા માંડતા મહારાજ બલિનો જે યજ્ઞ દ્વાર હતો તે સરળ કરવામાં આવી હતી. શુક્રાચાર્યએ કીધું કે મારી આજ્ઞા વગર આમાં તારે કોઈને આવવા નહીં દેવાના યજ્ઞ ભૂમિમાં. મારી આજ્ઞા વિના તારે અંદર કોઈને આવવા નહીં દેવાના. અને ભગવાનને ખબર પડી એની અંદર મહારાજ બલિનો યજ્ઞ સૌ જાળમાં ભરૂચ આપણે કહીએ ને એ ભૃગુ કચ્છ કહેવાય છે. નર્મદા કિનારો ભૃગુ કચ્છ. યજ્ઞની શરૂઆત થઈ છે. એક પછી એક બ્રાહ્મણ દેવતાઓ આવવા લાગ્યા છે. અનેક પ્રકારના શ્લોક બોલાવા લાગ્યા, આહુતિ અપાય છે. અને ધીમે ધીમે ભગવાન આમ આગળ ચાલ્યા અને જે ભગવાનના વામન રૂપને જોવે ભગવાન વામન રૂપને મોહી જાય. અને ધીમે ધીમે ભગવાન આગળ ચાલ્યા. પણ ભગવાનનું જે ડગલું માંડવાની જે પ્રક્રિયા, એની જે ચેષ્ટા હતી જોઈ મહાપુરુષો ને સંતો પણ ઓળઘોળ થઈ ગયા. અને મહાપુરુષોના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, એવું તો વારી રે, એવું તો વારી રે, સુંદર શ્યામ તમારા લટકાને. એવું તો વારી રે, સુંદર શ્યામ તમારા લટકાને.
મહારાજે બોલીને ચાર પાતાળ તમારા લટકાને બોલીને ચાર પાતાળ તમારા લટકાને હું તો વારી રે છે મંદિર શ્યામ તમારા લટકાને વારી જા સુંદરી શ્યામ